Okay, you can start. I'll call Deepakanji to take over. Okay, Jai Satchidanand. Okay. જય સચ્ચિદાનંદ. જય શ્રી જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી તથા સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પ્રતિબિંબને માની સાચું, જો ચકલી મારે ચાચું, ભ્રાંતિની અગ્નજ આદતું, પ્રતિબિંબને માની સાચું, જો ચકલી મારે ચાચું, ભ્રાંતિની અગ્નજ આદતું, મિથ્યાત્વે આવરણ ગાડું, સામીપ્ય કસાઈ પાંડુ, વિભાવી મોહ કરામતું, મિથ્યાત્વે આવરણ ગાડું, સામીપ્ય કસાઈ પાંડુ, વિભાવી મોહ કરામતું, સ્વયં જાણતા કોયડા રૂપ અનાદિ અનંત જગત, સ્વયં જાણતા કોયડા રૂપ અનાદિ અનંત જગત, પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી વિસ્વભાવ રસથી ભમન, પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી વિસ્વભાવ રસથી ભમન, પોતે કરતા પદ માન્યું અહમનું ગાડું ખાતું, પોતે કરતા પદ માન્યું અહમનું ગાડું ખાતું, રાગે આ દ્વેષે ચાલતું, પ્રતિબિંબને માની સાચું, જો ચકલી મારે ચાચું, ભ્રાંતિની અગ્નજ આદતું, આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને, આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને, મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને, મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા સ્પંદે જાણીને જોને, જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું, જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું, સમકીતે સીધી જ સારસું, પ્રતિબિંબને માની સાચું, જો ચકલી મારે ચાચું, ભ્રાંતિની અગ્નજ આદતું, અજ્ઞા સળીને ડખાથી ઊભું વિશ્વજ નિમિત્ત આદિન, અજ્ઞા સળીને ડખાથી ઊભું વિશ્વજ નિમિત્ત આદિન, પૂદગલોના સંમેલનને વિસર્જનોએ પર આદિન, પૂદગલોના સંમેલનને વિસર્જનોએ પર આદિન, શુદ્ધાત્મા સ્વરૂપ સાચું, જો જાણી તદ્રુપ રાચું, શુદ્ધાત્મા સ્વરૂપ સાચું, જો જાણી તદ્રુપ રાચું, સ્વભાવી સુખ જ શાશ્વતું, પ્રતિબિંબને માની સાચું, જો ચકલી મારે ચાચું, ભ્રાંતિની અગ્નજ આદતું, ભ્રાંતિની અગ્નજ આદતું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બોલો સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, બસ શું ઈચ્છા છે? પદ સમજાવો શોર્ટમાં.
આખું પદ. ડોક્ટર સાહેબ કવિરાજે હા દાદાની કૃપાથી કવિરાજના પદોમાં આખું વિજ્ઞાન રૂપ અર્ક જે આવી જાય છે. એટલે સ્થૂળ ઉદાહરણ ચકલીનું લીધું કે ભાઈ પ્રતિબિંબ ચકલીને એવું જ લાગે છે કે અરીસામાં બીજી ચકલી છે. એવી રીતે આ શુદ્ધાત્મા આપણે આવરણ હોવાથી અજ્ઞાનને કારણે જે પડછાયા રૂપ વિશ્વ ઊભું થઈ ગયું, એટલે કે બરાબર. પૂતગલિક સામીપ્ય ભાવને લઈને જે ઊભું થઈ ગયું, એટલે હું મારું એને જ સાચું મનાઈને માથાકૂટો બધી ચાલ્યા કરે. એટલે કે જે ભ્રાંતિની અગ્નિ જ આદતો, અજ્ઞાનની આટીઓ, ભ્રાંતિને કારણે તો કે પરમાં હું પણ આરોપણ અને એમાં જ રમણતા અને એની માટે જ બધી માથાકૂટો. મિથ્યાત્વે આવરણ ગાઢું સામીપ્ય કસાઈ પાડું. મિથ્યાત્વ એટલે પોતે કોણ છે તો નતો જાણતો જ્યાં સુધી, અને એટલું બધું આવરણ કે સમજાવે તોય જલ્દી જાય નહીં. પણ એ વૈજ્ઞાનિક રીતે પૂતગલ અને ચેતન બે ભેગા થવાથી સામીપ્ય ભાવને લઈને જે ભ્રાંતિ ઉત્પન્ન થઈ, અને એટલે જ કષાય રૂપી પાડું. એમ પાડું એટલે આ પાડાને માટે શબ્દ છે કે કષાય રૂપી આખો એ ઊભું થઈ ગયું હતું. વિભાવી મોહ કરામ હતું. એટલે કે એ હું મારું કષાય પ્રકૃતિ એ નથી શુદ્ધાત્માનો ગુણ, નથી પૂતગલનો ગુણ, પણ સામીપ્ય ભાવને લઈને જે વિશેષ ભાવ ઊભો થયો, વિભાવ કે છે ને વિશેષ ભાવ, ત્રીજા ગુણધર્મો ઉત્પન્ન થયા, અને એ મોહની કરામતો માટેનું આખું આ કારણ બને છે. સ્વયં જણતા કોયડા રૂપ અનાદિ અનંત જગત. સ્વયં જણતા કોયડા રૂપ એટલે સ્વયં તો કેવી રીતે, તો કે એની જાતે થાય છે, ને સ્વયં તો કે હું જાણતો નથી એટલે હું શૈલેષ થઈ ગયો. સ્વયં જણતા કોયડા રૂપ અનાદિ અનંત જગત પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી વિસ્વભાવ રસ્તી ભમંત. હવે આ પ્રકૃતિ જે પ્રસવ ધર્મી છે, એટલે દાદા ભગવાને શું કહ્યું, આ ગલકાનો વેલું હોય તો ગલકામાંથી ગલકો થાય, પાછું ગલકામાંથી બીજો વેલો, એમ બીજમાંથી વેલો, વેલામાંથી બીજ ચાલ્યા જ કરે. એવી રીતે કે આ રિલેટિવ પૂતગલ જે ચાર્જ ડિસ્ચાર્જ વાળું આપણે થયું, એ જ્યાં સુધી આ જ્ઞાન અને જાગૃતિ ઊભી ના થાય ત્યાં સુધી પૂતગલમાંથી પૂતગલ, પૂતગલમાંથી પૂતગલ, પૂતગલમાંથી પૂતગલ પ્રસૂતિ થયા જ કરે. એટલે કે અનેક ગણું થયા જ કરે, અટકે નહીં. પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી સ્વભાવ રસ. હું શુદ્ધાત્મા છું એ સ્વભાવ છે, ભૂલ્યો, અને વિભાવમાં હું શૈલેષ છું એમાં એટલે સ્વભાવ રસથી જે આખું આ ભ્રમણ ચાલી રહ્યું છે, પોતે કરતા પદ માન્યું. એટલે કે બે જ મૂળ રોંગ બિલીફ ના બે પાયા, એક હું કોણ છું તે નથી જાણતો, અને કરે છે કોણ એ નથી ખબર. એટલે હું શૈલેષ છું ને હું કરું છું, કરતા પદનું આરોપણ થયું, અહમનું ગાંડું ખાતું એમ. એટલે દાદા ભગવાને કહ્યું કે અહંકાર તો શું કરે, તો કે ખાલી સ્વાદ ચાખે છે કે મેં કર્યું. થાય છે પણ બીજું બધું ભેગું થઈને, પણ અહંકાર પોતે ખાલી ગાંડું કે મેં કર્યું, કરતા પદની માન્યતામાં છે, ભોગતા પદની માન્યતામાં છે, રાગે યા દ્વેષે ચાલતું. એટલે આ મિથ્યાત્વ અથવા ભ્રાંતિ સામીપ્ય ભાવને લઈને કેવી રીતે આ આખું વિજ્ઞાન ઊભું થઈ જાય છે, એની કવિરાજ આમાં વાત કરે છે. અને પછી કે છે આત્મા જાતે અરીસા જેવો. હવે પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે, શુદ્ધાત્મ સ્વરૂપ કે શુદ્ધ સ્વરૂપ, તો કે ખાલી જ્ઞેય અને જ્ઞાન દર્શન સ્વરૂપ, એટલે કે જ્ઞાતા દ્રષ્ટિ, એટલે કે અરીસા જેવું છે. એમાં આખું રિલેટિવ બધું અંદરનું અને બહારનું જ્ઞેય અને દ્રશ્ય સ્વરૂપે ઝળક્યા કરે છે, એવું કહે છે. પદ ઉપર લઈ જઈશું. અને જો આપણે શુદ્ધાત્મ સ્વભાવ, આત્મ સ્વભાવ જાગૃત થાય છે, તો અંદર મન બુદ્ધિ ચિત્ત અહમ બધું અંતસ્કરણ કેવી રીતે ચાલ્યા કરે છે, સ્પંદનો, એ બધું ખાલી જોવા જાણવાના સ્વરૂપે આપણે રહેવાય છે, રહી શકીએ છીએ, રહેવાનું છે. અને ત્યાં કે છે કે પ્રભુ મહાવીરે ફક્ત એક પોતાનું પૂતગલ જ જો કર્યું હતું, અને બાકીનો બધા પૂતગલને એક સ્વભાવી
એક પૂતગલ એક સ્વભાવી એ રીતે જાણ્યું. એટલે પહેલું વર્તમાનના પૂતગલને જો કર્યું, અને જ્યારે બધું ખુલ્લું થયું, નિરાવરણ થયું, ત્યારે અંદર બહારનું બધું જ પૂતગલ એક સ્વભાવી એટલે કે પૂરણ ગલન સ્વરૂપે જોયું. એ આખું શુદ્ધાત્માનું પરમ જ્ઞાન મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું. એ જ વિજ્ઞાન આપણને દાદા મારફત આખી દ્રષ્ટિ ખુલ્લી થઈ છે. હવે ફક્ત જેમ જેમ આપણો અભ્યાસ એટલે કે પુરુષાર્થ વધતો જાય, તેમ તેમ આ આપણને ધીમે ધીમે અનુભવ સ્વરૂપ થવા તરફ લઈ જાય. સમકી તે સિદ્ધિ જ સાર શું, એટલે કે આ દ્રષ્ટિ સવળી થઈ, જ્ઞાન આખું સવળું આગળ કામ કરે, કાર્યકારી થવા માંડ્યું. એટલે સિદ્ધિ કઈ, તો કે સિદ્ધ સ્વરૂપને પામવું તે બરાબર. છેલ્લે સિદ્ધ સ્વરૂપને પમાડશે. આગળ અને અજ્ઞાન અવસ્થામાં જે આખું બધું ઊભું થયું હતું, અંદર બહારનું વિશ્વ અને પૂતગલનું સંમેલન વિસર્જન, તે શુદ્ધાત્મા સ્વરૂપ જે જણાયું આપણને, અને એમાં જ જાણી તદ્રુપ રાચું, એટલે કે હું શુદ્ધાત્મા સ્વરૂપે જ રહું, તો શાશ્વત સુખ તો ખુલ્લું થાય જ છે. સ્વભાવનું સુખ, સ્વભાવ એટલે શુદ્ધાત્માનું સાચું સુખ ખુલ્લું થશે, અને બાકીનું બધું માંથી મુક્ત થઈને સિદ્ધ સ્વરૂપમાં પરિણામ પામશે. એટલે આ આખું વિજ્ઞાન બહુ સરસ રીતે ટૂંકમાં પણ આખું વિજ્ઞાન કવિરાજથી આ પદમાં વણાઈ ગયું છે. બરાબર, બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ.